હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મેથીની ભાજીના ઢેબરા. શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે અને તે ગુણકારી પણ હોય છે. તો આ મેથીના ઢેબરા આપણે બાજરીના લોટથી બનાવીશું અને તેને તમે સવારે ગરમ ગરમ ચા સાથે લંચ બોક્સમાં કે પછી ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો અને તમે એને 2-3 દિવસ ખાઈ શકો. આ ઢેબરા ઠંડા પણ ખૂબ સરસ લાગે છે. તમે તેને ચટણી કે દહીં સાથે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં એક નાનો બંચ એવો મેથીની ભાજી લઈ લીધી છે અને એને સમારી અને ઝીણી ઝીણી કટ કરી લીધી છે. મેં અહીં થોડા લીલા કાંદા, લીલું લસણ અને લીલા ધાણા સારી રીતે ચોપ કરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે આ બધી જ વસ્તુઓમાં પાણી ઉમેરી લઈશું અને 2 થી 3 વાર એને સારા પાણીથી આપણે ધોઈ અને ચોખ્ખી કરી લઈશું. હવે આપણે એક મોટી કઠોળ લઈ લઈશું અને આપણે જે ધોયેલી મેથીની ભાજી, લીલા કાંદા, લીલા લસણ અને લીલું ધાણા છે તેને આવી રીતે એક જ કઠોળમાં એડ કરી લઈશું. મેં બધી જ વસ્તુઓને કાણાવાળી ટોપલીમાં ધોઈ અને નિતારી લીધી હતી. હવે આપણે એમાં 2 મોટા ચમચા જેટલા બાજરીનો લોટ મેં લીધો છે અને લગભગ 1 ચમચા જેટલો મેં અહીં ઘઉંનો જે આપણો રેગ્યુલર જે રોટલી કે ભાખરીનો લોટ હોય છે તેમાં એડ કરી લીધો છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો મેં અહીં અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. લગભગ આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરી લઈશું. હવે આપણે એમાં સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અથવા મેં અહીં એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે. આપણે એમાં લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. મેં અહીં થોડા આદુને પણ છીણી અને ઉમેરી લીધું છે. ઢેબરા કે પછી થેપલામાં થોડો મસાલો આગળ પડતો હોય તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી લઈશું. હવે આપણે એમાં ગોળ ઉમેરી લઈશું. મારી પાસે ગોળનો પાવડર છે તો હું અહીં 3 થી 4 નાની ચમચી જેટલો ગોળનો પાવડર ઉમેરી લઈશ. અને જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો તમારે ગોળને છીણી વડે છીણી લેવો અથવા તો ઝીણો ઝીણો કટ કરી લેવો. દહીંમાં એને થોડો ટાઈમ માટે મિક્સ કરી અને રાખી મૂકવો જેથી બધું બરાબર મિક્સ થઈ જશે. હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલું મેં અહીં થોડું મીડિયમ ખાટું એવું દહીં ઉમેરી લીધું છે. આપણે અહીં હવે લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલા મેં તલ ઉમેરી લીધા છે અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં પહેલેથી પાણી નથી ઉમેરવાનું કારણ કે મેથીની ભાજી પણ એનું મોઇશ્ચર છોડશે. તો જો જરૂર જણાય તો પછી આપણે થોડું પાણી આપણે સ્પ્રિંકલ કરતા જઈશું અને આપણે એનો લોટ બાંધી લઈશું. આપણે એનો મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું. આપણે હવે એમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતે ગ્રીસ કરી અને ફરીથી આપણે એકવાર એને સારી રીતે મસળી લઈશું. આપણે એને ઢાંકી અને લગભગ 5 થી 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. 10 મિનિટ પછી આપણે હથેળીને થોડી તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે લોટ જે બાંધ્યો છે એમાંથી લુવા તૈયાર કરી લઈશું. આપણે લુવાને 2 હાથ વડે પ્રેસ કરી અને બધા જ સરખી સાઇઝના લુવા આપણે રેડી કરી લઈશું. આટલા લોટમાંથી મારા 9 લુવા રેડી થયા છે. આપણે હવે એમાંથી 1 લુવો લઈ અને 2 હાથ વચ્ચે થોડો પ્રેસ કરી એને આપણે ઘઉંના કે પછી ચોખાના લોટમાં આવી રીતે રગદોળી લઈશું. મેં અહીં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અને આપણે એને હળવા હાથે મીડિયમ થીક એવું વણી લઈશું. જો તમને આવી રીતે વણતા ન ફાવે તો તમે 2 કોથળીની વચ્ચે લુવો મૂકી અને કોઈ થાળી કે કોઈ વજનદાર વસ્તુથી એને પ્રેસ કરી અથવા તો આવી રીતે વેલણથી વણી અને એવી રીતે પણ તમે ઢેબરાને તૈયાર કરી શકો. આપણે એને બતાવ્યા પ્રમાણે થોડું મીડિયમ થીક એવું રાખવાનું છે. હવે આપણે એક તવી લઈ લઈશું. મેં અહીં નોનસ્ટિક તવીનો ઉપયોગ કર્યો છે અને એને આપણે ઘી કે તેલથી ગ્રીસ કરી લઈશું. મેં ઘીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તૈયાર કરેલા
ઢેબરાને એના પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ પર રાખી અને એને સારી રીતે શેકાવા દઈશું. આપણે એને એક સાઈડ થોડું એવું કાચું પાકું શેકાઈ જાય એટલે એને આપણે પલટાવી લઈશું. આપણે એને થોડી વાર રહીને ઘી કે તેલથી આપણે એને બરાબર ચલેથાથી કે પછી જે ભાખરી કરવાનો ડટ્ટો આવે છે એનાથી આવી રીતે પ્રેસ કરતા જઈ અને એને આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન એવું થાય ત્યાં સુધી સારી રીતે શેકી લઈશું. આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખીશું જેથી કરીને ઢેબરું અંદરથી પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય. આપણું ઢેબરું એકદમ શેકાઈ ગયું છે તો હવે એને હું કોઈ કાણાવાળી પ્લેટ પર કાઢી લઈશ અને આવી જ રીતે આપણે બધા ઢેબરાને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ઢેબરા એકદમ સરસ તૈયાર થયા છે. અમે આજે એને લીલા લસણની ચટણી, સૂકા લસણની ચટણી તેમજ બ્રોકલીના સૂપ જોડે એન્જોય કરીશું. બ્રોકલીના સૂપની રેસીપી મારા ચેનલ પર અવેલેબલ છે. તમે તેને દહીં, ચટણી કે પછી ગરમ ગરમ ચા સાથે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.